નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવા ફરી મેદાને આવ્યા છે. કમાડ તાલુકા ભાજપના કારોબારી અધ્યક્ષે છોટાઉદેપુરથી કમાડ નસવાડી રોડ ઉપર ચાલતા અતિ ભારે વાહનોની અવરજવર બંધ કરવા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી છે. વાહનોની ગેરકાયદેસર અવરજવર થઈ રહી છે, જેમાં ભારદારી વાહનો અત્યારે ચાલુ થયા છે. 80 થી 100 ટન સુધીના વાહનો ચાલી રહ્યા છે. આ રસ્તાની કેપેસિટી 25 થી 30 ટન ધરાવતો આ રસ્તો છે, ત્યારે ભારદારી વાહનો ઓવરસ્પીડમાં ચાલી રહ્યા છે. અકસ્માતના બનાવો પણ બન્યા છે. અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિનું જો મોત થાય તો તેનું જવાબદાર કોણ, એવા પણ પ્રશ્ન પિન્ટુ રાઠવાએ ઉઠાવ્યા છે. તો જિલ્લામાં રસ્તા બાબતે તંત્ર ધ્યાન આપતું નથી તેવા આક્ષેપ કર્યા છે. ભારદારી વાહનોથી અકસ્માત થાય અને નિર્દોષ વ્યક્તિનું મોત થશે તો એફઆઈઆર પણ જે તે વિભાગ પર કરીશું અને આંદોલન પણ કરીશું તેવી પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે. તો વધુમાં તેમણે શું કહ્યું છે, ચાલો સાંભળીએ. છોટાઉદેપુર ખાતે માનનીય કલેક્ટર મેડમને અમે અમારા કારોબારી ચેરમેનનો એક લેટર આપ્યો છે, જેમાં અમે અમારી માંગણી એવી છે કે જે નસવાડીથી કવાંટ અને કવાંટથી છોટાઉદેપુર જે રસ્તો છે એ રસ્તા પર હમણાં ભારે વાહનો ચાલી રહ્યા છે. જે રસ્તાની કેપેસિટી 25 થી 30 ટનની છે અને જે ડમ્ફરો ચાલે, મોટા વાહનો ચાલે છે એ 80 થી 100 ટનના ચાલી રહ્યા છે, જે એક બિનકાયદેસર ગણાય, ખોટી રીતે ચલાવી રહ્યા છે. તો જ્યારે જે તે વિભાગ આરટીઓ હોય કે જે તે વિભાગ હોય, નાના વાહનો ચાલતા હોય ત્યારે કાર્યવાહી કરતા હોય છે, પણ આટલા મોટા વાહનો ચાલે છે જે કેપેસિટી ધરાવતો નથી, જે રસ્તો એના પર ચલાવતા હોય તો કાયદેસરની કાર્યવાહી કેમ નહીં થતી? અને આ વાહનો એટલી સ્પીડમાં જતા હોય છે કે નાના વાહનો પર ઉપર ગાડીઓ મારે છે અને જ્યારે એક્સિડન્ટો પણ થતા હોય છે અને એ એક્સિડન્ટોના લીધે નિર્દોષ માણસનું મૃત્યુ થાય છે. એ મૃત્યુનો જવાબદાર જે તે તંત્રને લેવું પડશે કે આ નિર્દોષ માણસ પર આટલું બધું થતું હોય તો એની જવાબદારી તંત્રને લેવી પડશે. અને જો હવે પછીથી જો એક્સિડન્ટ થાય તો જે તે વિભાગ પર અમે એફઆઈઆર પણ કરાવીશું અને અમે ધરણા પણ કરીશું કે આ જે તે કાર્યવાહી તમે કેમ નથી કરતા. તો આ મારી માંગણી હતી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.